હરિઓમ જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું અમારી ધાર્મિક યુટ્યુબ ચેનલ ચેતન ગોહેલ વ્લોગ્સમાં. ચેનલમાં નવા હોય તો લાઈક કરી, કોમેન્ટ કરી, શેર કરી, સબસ્ક્રાઈબ કરવા વિનંતી. મિત્રો, આજના વિડીયોમાં હનુમાન જયંતી એટલે કે ચૈત્ર પૂર્ણિમા વિશે આપણે જાણીશું. આ વિડીયોમાં આપણે જાણીશું કે ચૈત્ર માસની પૂર્ણિમા ક્યારે આવે છે, તેનું શું મહાત્મ્ય છે, શું કરવું શું ન કરવું, આ પૂર્ણિમા કેટલી ખાસ છે કારણ કે આજે શ્રી હનુમાનજીનો જન્મદિવસ છે. એટલે ચૈત્રી પૂર્ણિમા વર્ષની સર્વશ્રેષ્ઠ પૂર્ણિમા તરીકે ઉજવાય છે. આ જ દિવસે સ્નાન, દાન અને જપનો શું મહિમા છે તે જાણીશું અને ઉપાય પણ જાણીશું. મિત્રો, વિડીયો પહેલીવાર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર દરેક નવા ધાર્મિક વિડીયોની માહિતી અમે તમારા સુધી પહોંચાડી શકીએ. આભાર. અતુલિત બલધામ હેમ શૈલાભ દેહમ હનુજવન કૃશાનુ જ્ઞાની નામ ગ્રગ્રણ્યમ સકલ ગુણ નિધાન વાનરાણમ ધિયામ રઘુપતિ પ્રિય ભક્ત વાત જાત નમામી. બોલો પવનપુત્ર રામ ભક્ત હનુમાનજી મહારાજની જય. મિત્રો, પૂર્ણિમા માતા મહાલક્ષ્મી અને નારાયણ ભગવાનને સમર્પિત છે. તેના દેવતા ભગવાન ચંદ્રમૌલેશ્વર છે. એ ઉપાસના અને પૂજા દ્વારા પણ આ પૂનમનો દિવસ આપણે ઉજવીએ છીએ. મિત્રો, લોકો પૂનમ ભરવા દર મહિને માતાજીના ધામમાં જાય છે, પણ ચૈત્ર માસની પૂર્ણિમા એટલા માટે ખાસ છે કે આજે શ્રી રામ ભક્ત હનુમાનજી મહારાજનો જન્મ થયો હતો. આથી ચૈત્રી પૂર્ણિમાના દિવસે શ્રી હનુમાન જયંતી ઉજવવામાં આવે છે. પૂર્ણિમાના દિવસે આમ તો આપણે લક્ષ્મીનારાયણ ભગવાનની પૂજા કરીએ છીએ, તેનું વ્રત રાખીએ છીએ, સત્યનારાયણ ભગવાનની પૂજા કરી કથા સાંભળીએ છીએ, જેનાથી આપણા જીવનમાં સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે અને જીવનમાં શાંતિ મળે છે. પૂર્ણિમાના દિવસે ચંદ્ર 16 કલાએ એટલે કે પૂર્ણ કલાએ ખીલેલો હોય છે અને એ અમૃત વર્ષા કરતો હોય છે. જે પૂર્ણિમાનો દિવસ છે એ ભગવાન શ્રી કૃષ્ણને પણ પ્રિય છે. આ દિવસે ચંદ્ર ઉપાસના થાય છે, ભગવાન ચંદ્રમૌલેશ્વરની પૂજા થાય છે, જે ચંદ્રદોષમાંથી મુક્તિ આપે છે. આ દિવસે ચંદ્રદેવની પૂજા ઉપાસના થાય છે. મિત્રો, આપણી પાસે ઘણું બધું ધન હોય પણ મનની શાંતિ જ ન હોય તો એ ધન શું કામનું? પૂજા કરવાથી મનની શાંતિ પ્રાપ્ત થાય છે અને શરીરનું સુખ અને સ્વાસ્થ્યની પ્રાપ્તિ થાય છે. જો શરીર નકામું થઈ ગયું હોય તો ધન પણ શા કામનું? જે લોકો પૂર્ણિમાનું વ્રત રાખે છે તેને સારા આરોગ્યની પ્રાપ્તિ થાય છે, મનની શાંતિ મળે છે. મિત્રો, મહિનામાં એક પૂનમ આવે છે, આથી ભક્તો આ દિવસે ચંદ્રદેવની ઉપાસના કરી શુભ ફળની પ્રાપ્તિ કરી શકે છે. જેમ રોજ આપણે સૂર્યનારાયણને અર્ઘ્ય આપીએ છીએ, તેમ આજના દિવસે આપણે ચંદ્રદેવને અર્ઘ્ય આપવાનું હોય છે અને ચંદ્ર ઉપાસના કરવાની હોય છે અને ચંદ્રદેવનું ઋણ ચૂકવીએ છીએ. મિત્રો, હવે જાણીએ આપણે કે આ ચૈત્રી પૂર્ણિમા એટલે કે હનુમાન જયંતીના દિવસના શુભ મુહૂર્ત અને તેના સમય. મિત્રો, ચૈત્રી પૂર્ણિમાની ઉજવણીમાં હનુમાન જયંતી 12 એપ્રિલે સવારે 3:30થી શરૂ થઈ 3 એપ્રિલ 2025 સવારે 6 સુધી રહેવાની છે અને એ જ દિવસે સાંજે ચંદ્ર દર્શનનો સમય એ સાંજના 6 કલાકે રહેવાનો છે. આપના શહેર મુજબ આ સમયમાં ફેરફાર હોઈ શકે છે, તો એ જોઈ લેવો. તેથી હનુમાન જયંત્સવ આપણે 12 એપ્રિલ 2025ના રોજ ઉજવીશું. મિત્રો, હનુમાન જયંતી આપણા હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ તહેવાર છે. હનુમાનજી એ બહાદુરી અને ભક્તિ બંનેમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. હનુમાનજીની પૂજા કરવાથી વ્યક્તિને શક્તિ, હિંમત અને મુશ્કેલીમાંથી મુક્તિ મળે છે. હનુમાનજી એ આમ તો મંગળ ગ્રહનું પ્રતિનિધિત્વ કરે છે. આ વખતે હનુમાન જયંતી શનિવારે છે, ત્યારે તેનું મહત્ત્વ વધી જાય છે, કેમ કે શનિવાર એ હનુમાનજીને પ્રિય વાર છે. આ દિવસે હનુમાનજીની પૂજા કરવાથી શારીરિક શક્તિ જ નહીં પણ માનસિક અને આધ્યાત્મિક શાંતિ પણ મળે છે. હનુમાનજીની ભક્તિથી તમામ મુશ્કેલીનો નાશ થાય છે અને વ્યક્તિને સુખ, સમૃદ્ધિ અને સફળતાની પ્રાપ્તિ થાય છે. આ દિવસે ખાસ કરીને હનુમાન ચાલીસાનો પાઠ કરવો પણ ખૂબ શુભ માનવામાં આવે છે.
જે કોઈ વ્યક્તિની કુંડળીમાં શનિનો પ્રભાવ અથવા તેની નકારાત્મક અસર હોય તો આ દિવસે ખાસ ઉપાય કરીને શનિ દોષથી પણ રાહત મેળવી શકાય છે। આ ઉપરાંત આ દિવસે હનુમાનજીની પૂજા કરવાથી મંગળ દોષથી પણ રાહત મળે છે। જ્યારે આ તહેવાર શનિવારે આવે છે ત્યારે તેનું મહત્ત્વ વધે છે, કારણ કે શનિવાર એ ભગવાન શનિ સાથે જોડાયેલો છે। હનુમાન ચાલીસાનો નિયમિત પાઠ શનિ અને મંગળ બંનેના અશુભ પ્રભાવથી રાહત મેળવવામાં મદદ કરે છે। ખાસ કરીને હનુમાન જયંતીના દિવસે જો તેનો 108 વાર આપણે પાઠ કરીએ તો શનિ અને મંગળ દોષ એ દૂર થાય છે, જીવનમાં શાંતિ આવે છે અને આપણી તમામ મુશ્કેલી દૂર થાય છે। અને જો આપણું સ્વાસ્થ્ય ખરાબ હોય તો હનુમાન ચાલીસાનો પાઠ કરવો ખૂબ ફાયદાકારક રહે છે, જે સ્વાસ્થ્યમાં સુધારો દર્શાવે છે। હનુમાનજીની મૂર્તિને તેલ અર્પણ કરવું જોઈએ। સાથે સાથે હનુમાન જયંતી પર હનુમાનજીની મૂર્તિ અથવા ચિત્ર પર તલનું તેલ ચડાવવાથી શનિ દોષની પણ આપણે બચી શકીએ છીએ। ખાસ કરીને શનિવારે તેલ ચડાવવાથી શનિદેવ પ્રસન્ન થાય છે, શનિદેવની દશા અથવા તો અંતરદશામાંથી રક્ષણ મળે છે। આ ઉપાય મંગળ દોષથી પણ રાહત આપણને આપે છે। હનુમાન જયંતીના દિવસે પૂજામાં ખાસ કરીને 5 વસ્તુ આપણે અર્પણ કરવી જોઈએ, જેમાં તલ, ગોળ, ચણા, લવિંગ, સિંદૂર। હનુમાનજીની વસ્તુ અથવા તો તેની પૂજામાં 5 વસ્તુઓ જો અર્પણ કરીએ તો આપણા જીવનમાં તમામ પ્રકારના દોષોમાંથી આપણને મુક્તિ મળે છે અને આપણું જીવન એ સમૃદ્ધિ અને ખુશીઓથી ભરાઈ જાય છે। મિત્રો, હનુમાન જયંતીના દિવસે હવે તેના જન્મકથા વિશે જાણીએ તો હનુમાનજીની જન્મની કથા પણ ખૂબ રસપ્રદ છે। તે માતા અંજની અને વાનર રાજા કેસરીના પુત્ર હતા। એવું માનવામાં આવે છે કે તેનો જન્મ કોઈ સાદો સંયોગ ન હતો, પરંતુ દેવતાઓ, નક્ષત્રો અને તમામ દેવતાઓના આશીર્વાદથી પૃથ્વી પરથી પાપનો નાશ કરવા માટે તેનો જન્મ થયો હતો। માન્યતાઓ અનુસાર માતા અંજનીને વરદાન આપવામાં આવ્યું હતું કે તેમનો પુત્ર શિવનો અંશ બનશે। આ સિવાય એવી પણ માન્યતા છે કે જ્યારે બજરંગબલીનો જન્મ થયો હતો તે જ સમયે રાવણના ઘરે પણ પુત્રનો જન્મ થયો હતો। આ સંયોગ વિશ્વમાં સારા અને અનિષ્ટનું સંતુલન જાળવવા માટે બન્યો હતો। સતયુગની વાત છે કે જ્યારે માતા અંજની એક જંગલમાં બેસી પુત્ર પ્રાપ્તિ માટે ભગવાન શિવની પૂજા કરી રહી હતી। તે હાથ જોડીને બંધ આંખો સાથે પૂજામાં મગ્ન હતી, ત્યારે તેની સામે મૂકવામાં આવેલ બાઉલમાં એક ફળ પડ્યું। ત્યારે માતા અંજનીએ તે ફળ જોયું, તેણે પ્રસાદ માનીને તે લીધું, તેનું સેવન કર્યું। જ્યારે માતા અંજની અયોધ્યામાં ત્યાંથી દૂર જંગલમાં પૂજા કરી રહી હતી ત્યારે રાજા દશરથ પણ પુત્ર પ્રાપ્તિ માટે શિવ યજ્ઞ કરી રહ્યા હતા। આ હવન પછી પંડિતે રાજા દશરથની 3 રાણીને પણ ફળ આપ્યા, જે ખાવાથી તેમને પુત્રની પ્રાપ્તિ થઈ। એક પક્ષી આ ફળનો એક નાનકડો ભાગ ઉપાડ્યો અને તેને લઈ ગયો, જે તેણે માતા અંજનીની સામે મૂક્યો। આ રીતે ભગવાન શિવના આશીર્વાદથી કેસરીનંદન હનુમાનજીનો જન્મ થયો હતો તેવું માનવામાં આવે છે। આ હતી હનુમાન જન્મકથા। આશા છે કે આ વિડીયો આપ લોકોને ગમ્યો હશે। વિડીયો ગમ્યો હોય તો તમારા સગા સંબંધી સાથે આને જરૂરથી શેર કરો। આમાં કોઈ દોષ રહી ગયો હોય તો અમને નતમસ્તક માફી આપશો। ફરી મળીશું કોઈ નવા ધાર્મિક વિડીયો સાથે, ત્યાં સુધી અમને રજા આપશો। આપ સર્વોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ, જય હનુમાનજી મહારાજ।